નમસ્તે. આપણા ઈ લર્નિંગ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. કરંટ અફેર્સ સાંપ્રત પ્રવાહોમાં આજે એક નવો મુદ્દો. જો કે એને બિલકુલ નવો મુદ્દો ન કહી શકાય. છેલ્લા 5 થી 6 વર્ષોમાં આ મુદ્દો સતત આપણા સમાચાર પત્રોમાં ખબરો બનાવતો રહ્યો છે. ન્યૂઝ ચેનલ્સ ઉપર સતત આપણે એને ડિબેટ્સમાં સાંભળ્યો છે. પરંતુ હાલના સમયમાં ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે, ફરી એકવાર એ પ્રકાશમાં આવ્યો છે. એટલા માટે એના વિશે થોડીક વધારે જાણકારી આપણે મેળવીએ. મુદ્દો છે CAB, જે સમય જતા CAA માં તબદીલ થઈ ગયો. CAB સ્ટેન્ડ્સ ફોર સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ. જે બિલ આગળ જતા કાયદામાં પરિવર્તિત થયું અને કાયદો ઓળખાયો સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ તરીકે, CAA તરીકે. નાગરિકતા સંશોધન કાનૂન અથવા નાગરિકતા સંશોધન અધિનિયમ 2019. આજથી અંદાજે એકાદ વર્ષ પહેલા આ હજુ કાયદો નહોતો બન્યો, હજુ એ બિલ હતું. અને બિલની જે અમુક જોગવાઈઓ વિવાદાસ્પદ બની હતી એ અંગેના વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા. દેશભરમાં જાણે કે ભારે લાગણી જેવી પરિસ્થિતિ હતી. ત્યારે આ મુદ્દાથી લોકોને માહિતગાર કરવાના હેતુથી, એની જાણકારી લોકો સુધી પહોંચાડવાના હેતુથી એક વિડીયો લેક્ચર અમે મુદ્દા ઉપર તૈયાર કરેલો હતો. આગ્રહ રાખીશ કે જો કદાચને આપે વિડીયો ન જોયો હોય તો પહેલા જ જોઈ લેશો. જો કે હું અહીંયા આગળ પૃષ્ઠભૂમિ બાંધીશ જ, પણ તોય એની અંદર થોડુંક વધારે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ આપણે કરેલું હતું. અંદાજે 11 થી 12 મહિના પહેલાનો આપણી આ જ યુટ્યુબ ચેનલ ઉપર એ વિડીયો આપણે મળી આવશે. એના વિશે થોડોક અભ્યાસ કરશો, પછી આ હાલની જે ચર્ચાઓ છે એને થોડીક વધારે સારી રીતે આપ સમજી શકશો. છેલ્લા 5-6 વર્ષોથી આ મુદ્દો ચર્ચામાં છે એવું એટલા માટે હું કહું છું કે 2015 તેમજ 2016ના વર્ષોમાં આપણી ભારત સરકાર દ્વારા બે અધિસૂચના એટલે કે નોટિફિકેશન્સ 2015 તેમજ 2016માં આપણી ભારત સરકાર દ્વારા બે અધિસૂચનાઓ જારી કરવામાં આવી હતી, બે નોટિફિકેશન્સ બહાર લાવવામાં આવ્યા હતા. જે મુતાબિક અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાન આ 3 દેશોમાંથી જે કોઈ પણ હિન્દુ, શીખ, પારસી, ખ્રિસ્તી, જૈન તેમજ બૌદ્ધ લોકો 31 ડિસેમ્બર 2014 પહેલા સુધી જો તેઓ ભારતમાં પ્રવેશી ચૂક્યા હોય, ભલે એમની પાસે વેલિડ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ન હોય, માન્ય એવા પ્રવાસ અંગેના દસ્તાવેજો ન હોય, લાઈક પાસપોર્ટ એન્ડ વિઝા, અધિસૂચનાઓમાં આપણે વ્યવસ્થા કરી કે છતાંય આપણે એમને ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતરિત વ્યક્તિઓની વ્યાખ્યામાં નહીં ગણીએ, આપણે એમને ઇલીગલ માઇગ્રન્ટ નહીં ગણીએ. ભારત સરકાર આવું કરી શકે એ માટેની સત્તા એને પ્રાપ્ત થાય છે આપણા જ આઝાદી પહેલાના બે કાયદાઓમાંથી. આપ વાંચશો પાસપોર્ટ એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયા એક્ટ 1920 તેમજ ફોરેનર્સ એક્ટ 1946, જે કાયદાઓ હેઠળની સત્તાઓનો ઉપયોગ કરીને ભારત સરકાર દ્વારા આ અધિસૂચનાઓ અમલમાં લાવવામાં આવી હતી. હવે આ 6 ધર્મના લોકોને કે જે એ 3 દેશોમાંથી આવ્યા હોય એમને ભારત સરકાર દ્વારા આજે રક્ષણ આપવામાં આવ્યું, કહો કે એક પ્રકારે આશરો આપવામાં આવ્યો. એને એક કાયમી કાનૂનનું સ્વરૂપ આપવા માટે અધિસૂચનાઓ પણ યોગ્ય જ બાબત છે. પરંતુ એ અધિસૂચનાઓને બદલવી ખૂબ સરળ હોય, પાછળથી એને કાઢી નાખવી ખૂબ જ સરળ હોય. એને જો તમે કાયમી કાયદાનું સ્વરૂપ આપી દો તો એ વસ્તુ લાંબા ગાળા સુધી જળવાઈ રહે. એને કાયમી કાનૂનનું સ્વરૂપ આપવાના હેતુથી જ આપણી ભારત સરકાર 2019ના વર્ષમાં આપણી સંસદમાં બિલ લઈ આવી, સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ 2019. જો કે આવું એક બિલ 2016માં પણ પહેલા આવ્યું હતું, પરંતુ અત્યારે આ બિલ કાયદો બન્યું છે એટલા માટે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ 2019 સંસદમાં રજૂ કરાયું, સક્સેસફુલી બંને ગૃહોમાંથી પસાર થયું. ભારતના રાષ્ટ્રપતિશ્રીના એના ઉપર હસ્તાક્ષર થયા અને બિલ એ બની ગયું કાયદો. ભારત સરકારની ઘોષણા મુજબ 10 જાન્યુઆરી 2020ના રોજથી એટલે કે આ જ વર્ષથી એના અમલીકરણની શરૂઆત પણ થઈ. હવે બિલના અમલીકરણની શરૂઆત 10 જાન્યુઆરી 2020થી જ થઈ ગઈ હોય તો પછી
શા માટે એ અંગેની કોઈ કામગીરી આપણે નોંધી નથી શક્યા? જો એ બિલ કાયદો બન્યા બાદ લાગુ થઈ જ ચૂક્યું હોય તો એ અંગેની વહીવટી કામગીરી શા માટે આપણા ધ્યાન પર નથી આવતી? એને જ આજે આપણે સમજવાના છીએ. બિલની અંદર જે જોગવાઈઓ છે કે જે મહદ અંશે વિવાદાસ્પદ બની, એના વિરોધમાં પ્રદર્શનો થયા. જો કે એના સમર્થનમાં પણ પ્રદર્શનો યોજાયા હતા. અમુક રાજ્યની વિધાનસભાઓએ તો આ કાયદાના સમર્થનમાં ઠરાવો પસાર કર્યા હતા, જેમ કે આપણા ગુજરાત રાજ્યની જ વિધાનસભા. તો એવાય રાજ્યો હતા કે જેમણે આ કાયદાનો વિરોધ કરતા ઠરાવો પસાર કર્યા. કેરલા જેવું રાજ્ય તો આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી બેઠું. આ જે વિવાદાસ્પદ જોગવાઈઓ હતી એના અમલીકરણ અંગેના મુદ્દાઓની ચર્ચા અત્યારે આપણે કરવાની છે. કયા ધર્મને માન્યતા આપી, કોને નથી આપી, એ વિવાદમાં આપણે નથી પડતા. એ કોન્સ્ટિટ્યુશનાલિટીની મેટર છે. બંધારણનો વિવાદ એની અંદર જોડાયેલો છે. હું અહીંયા આગળ આ કાયદાના અમલીકરણની વાત કરી રહ્યો છું. એના એક્ઝિક્યુશનની મેટરની આપણે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સમજીએ. કોઈ પણ કાયદો બને એ કાયદાની અંદર જે તે ક્ષેત્ર માટે નીતિ વિષયક માર્ગદર્શન આપેલું હોય. ચોક્કસથી એના અમલમાં લાવવા માટેની પણ બેસિક ડિટેલ્સ એની અંદર હોય. પણ હવે જો આ કાયદાને તમારે દેશની અંદર લાગુ કરાવડાવવો હોય, એ મુતાબિક વહીવટ ચલાવડાવવો હોય, તો એને આધીન એના નિયમો બનાવવા પડે, એના રૂલ્સ તૈયાર કરવા પડે. રૂલ્સ કે જેને આપણે એડમિનિસ્ટ્રેટિવ લો તરીકે જોઈએ, વહીવટી કાયદા તરીકે જોઈએ, કે જે સરકારના કારોબારી અંગ દ્વારા ઘડવામાં આવતા હોય. સંસદ કાયદો ઘડે. સંસદ એ વ્યવસ્થાનું ધારાકીય અંગ છે, જેની મુખ્ય ભૂમિકા જ કાયદાઓ ઘડવાની છે. જે કાયદાની જ જોગવાઈઓ હેઠળ કારોબારી અંગને સત્તા મળતી હોય, એ કાયદા મુતાબિકના નિયમો બનાવવાની, નિયમો બનાવીને એ કાયદા માટેની વધુ સ્પષ્ટતાઓ એ રૂલ્સની અંદર આપવાની. હવે 10 જાન્યુઆરી 2020 આપણે આ કાયદાના અમલીકરણની શરૂઆત તો કરી દીધી, પરંતુ ભારત સરકાર દ્વારા આ માટેના કોઈ જ નિયમો ન ઘડવામાં આવે. નો રૂલ્સ એટ ઓલ. નિયમો જ ન હોય તો પછી આ કાયદાને લાગુ કઈ રીતે કરવું? કાયદાની અંદર જે બાબતો અસ્પષ્ટ હોય, જે સંદિગ્ધ હોય, જેના વિશેની વિશેષ માહિતીઓ ન જોવા મળતી હોય, એ જ બાબતો નિયમોમાં કારોબારી અંગ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય. પણ તમે નિયમો જ ન ઘડો તો પછી એ સ્પષ્ટતાઓ ક્યાંથી આવે? નિયમો જ ન હોય તો એ કાયદાનું ઇફેક્ટિવ એક્ઝિક્યુશન થાય કેવી રીતે? એનું અસરકારક અમલીકરણ થાય કેવી રીતે? જેમ કે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટની અંદર જોગવાઈ તો કરતા આપણે કરી નાખી કે 3 દેશમાંથી 6 ધર્મના લોકો 31 ડિસેમ્બર 2014 પહેલા સુધી ભારતમાં વેલિડ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વગર પણ સ્થળાંતર કરી ગયા હોય તો આપણે એમને ઇલીગલ માઇગ્રન્ટ નહીં ગણીએ. ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરી ગયેલા વ્યક્તિ તરીકે આપણે એમને નહીં જોઈએ. ગેરકાયદેસર રીતે સ્થળાંતરિત વ્યક્તિ તરીકે તો નહીં જ જોઈએ. કાયદા પ્રમાણે આપણે એમને ભારતની નાગરિકતા પણ આપીશું. નાગરિકતા આપવાની પણ જોગવાઈ આપણે મૂકી આપી, અને એ પણ પાછી સરળતાથી ભારતની નાગરિકતા આપવા માટેની જોગવાઈ. આપણા કાયદાની અંદર જે નોંધણી દ્વારા તેમજ દેશીયકરણ દ્વારા જે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટેના પ્રાવધાન રાખવામાં આવેલા છે, એની જોગવાઈઓને સરળ કરીને આપણે આ 6 ધર્મના લોકોને ભારતની નાગરિકતા આપવા માટેની જોગવાઈ કરેલી છે, જે પણ ખાસું વિવાદાસ્પદ બન્યું છે. આ બાબત ઉપર ખાસ ભાર મૂકશો. મોટાભાગના મીડિયા સમાચારોમાં, મોટાભાગની ડિબેટ્સમાં એક જ બાબત ઉપર ચર્ચાઓ ચાલી કે આ સુધારેલા કાયદા પ્રમાણે આપણે એમને નેચરલાઇઝેશન દ્વારા, દેશીયકરણ દ્વારા ભારતની નાગરિકતા આપવા જઈ રહ્યા છે. ખોટી વાત. માત્ર દેશીયકરણ નહીં, કાયદાને આપ ધ્યાનથી વાંચશો, એનો ડાયરેક્ટ વાંચશો તો આપને સમજાશે કે દેશીયકરણ ઉપરાંત આપણે એમને નોંધણી દ્વારાની જોગવાઈ હેઠળ, બાય રજિસ્ટ્રેશનની જોગવાઈ હેઠળ પણ ભારતની નાગરિકતા આપવા જઈ રહ્યા છીએ. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, મુદ્દો અહીંયા આગળ એ છે કે કેટલી સરળતાથી એમને નાગરિકતા આપી એ પછીનો મુદ્દો રહ્યો. પણ અહીં આગળ એ સ્પષ્ટ કરવું જરૂરી બની જાય કે આપણે કઈ રીતે ખાતરી કરીશું, એની ખરાઈ કઈ રીતે કરીશું કે જે કોઈ પણ લોકો આ સુધારેલા કાયદા હેઠળ ભારતની નાગરિકતા માટે અરજી કરી રહ્યા છે,
એ લોકો આ 3 દેશમાંથી જ આવેલા છે. આપ એ જૂનો વિડીયો જોશો તો એની અંદર મેં સમજાવેલું હતું કે કઈ રીતે ઈરાનમાંથી કોઈ લોકો પાકિસ્તાનમાં, પાકિસ્તાનમાંથી કોઈ લોકો ઈરાનમાં ગેરકાયદેસર સ્થળાંતર કરતા હોય એ બિલકુલ આમ બાબત છે. આ સંજોગોમાં પૂરી શક્યતા એ રહેલી છે કે આ 3 દેશમાં અન્ય કોઈ દેશમાંથી સ્થળાંતર કરેલા વ્યક્તિઓએ ભારતની અંદર આ તારીખ પહેલા સ્થળાંતર કર્યું હોય અને સુધારેલા કાયદા હેઠળ ભારતની નાગરિકતા માટેની અરજી કરે. હાઉ આર વી ગોઈંગ ટુ એન્શ્યોર that these people belong to only those 3 countries? એ જ 3 દેશના વ્યક્તિઓ છે, આપણે એન્શ્યોર કઈ રીતે કરીશું? સાથે આપણી સામે એ સ્પષ્ટતા લાવવી જરૂરી છે કે આપણે એ કઈ રીતે નક્કી કરવાના છીએ કે આ જે લોકો નાગરિકતા માટેની માંગ કરી રહ્યા છે એ આ જ 6 ધર્મના છે. એનું પ્રમાણ શું, એને કઈ રીતે આપણે જાણી શકીશું? આ સ્પષ્ટતા લાવવી ખૂબ જરૂરી છે. એ પણ સ્પષ્ટતા લાવવી જરૂરી છે કે કઈ રીતે આપણે જાણી શકીશું કે આ લોકો 31 ડિસેમ્બર 2014 પહેલા જ ભારત આવી ગયા હતા. બને કે કોઈક વ્યક્તિ આ તારીખ બાદ ભારત આવ્યો હોય પણ દાવો એ કરે કે હું તો આ તારીખ પહેલા જ આવ્યો હતો, તો આપણે એ માટે એની પાસે શું પ્રમાણ માંગીશું કે જેના દ્વારા આપણે એને ખરાઈ કરીને ભારતની નાગરિકતા આપી શકીએ? આ જ બધી સંદિગ્ધતાઓ, આ જ બધી અસ્પષ્ટતાઓ કાયદાની અંદર રહેલી છે, પણ એની સ્પષ્ટતા માટે આપણે નજર દોડાવવી પડે આ કાયદા હેઠળ જે નિયમો તૈયાર થાય એ તરફ. પણ જેમ મેં આપને જણાવ્યું, ભારત સરકાર શ્રી દ્વારા 10 જાન્યુઆરી 2020ના રોજથી આ કાયદાના અમલીકરણની શરૂઆતની ઘોષણા કરવામાં આવી, પરંતુ આ સ્પષ્ટતાઓ સાથેના આ કાયદા માટેના નિયમો હજુ સુધી ઘડવામાં નથી આવ્યા. આપણી ઇન્ડિયન પોલિટીમાં, ભારતની વ્યવસ્થામાં એક ઇલાબોરેટ સિસ્ટમ ઊભી કરાઈ છે, એક વિસ્તૃત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આવા નિયમો માટેની. કેવી? તો આપ જોશો કે જ્યારે પણ કોઈ કાયદો બની જાય, એ કાયદાને અમલમાં લાવવા માટેના જ્યારે નિયમો ઘડવાના હોય, એ નિયમો કાયદો અમલમાં આવ્યાના 6 મહિનાની અંદર તૈયાર થઈ જવા જોઈએ, વિધિન 6 months. આપણી સંસદમાં એક સમિતિ બનાવવામાં આવેલી છે જેનું નામ છે કમિટી ઓન સબઓર્ડિનેટ લેજિસ્લેશન. કમિટી ઓન સબઓર્ડિનેટ લેજિસ્લેશન ગુજરાતીમાં કહેવાશે તાબા હેઠળના વિધાન વિશેની સમિતિ. તાબા હેઠળના વિધાન વિશેની સમિતિ. આ સમિતિની મુખ્ય જવાબદારી જ એ છે કે તેણે કારોબારી અંગ દ્વારા, એક્ઝિક્યુટિવ ઓર્ગન દ્વારા કાયદાને લાગુ કરવા માટે જે કોઈ પણ નિયમો ઘડવામાં આવ્યા હોય, એ નિયમો એણે કાયદાના દાયરામાં રહીને ઘડ્યા છે કે નહીં, એના ઉપર અંકુશ રાખવાનું કામ એ આ સમિતિએ કરવાનું હોય. ખૂબ અગત્યનું કામ છે. કારોબારીની સત્તાઓ ક્યારેય અનિયંત્રિત ન હોવી જોઈએ. આમ તો વ્યવસ્થાના એકેય અંગની સત્તાઓ ક્યારેય અમર્યાદિત ન જ હોવી જોઈએ, પરંતુ જ્યારે બ્યુરોક્રસી આટલી વિકસી ચૂકી હોય, કારોબારી અંગ, અધિકારી ગણ આટલો બધો વિસ્તરી ચૂક્યો હોય, ત્યારે એમની સત્તાઓ ઉપર એક ઇફેક્ટિવ કંટ્રોલ લાવવો ખૂબ જરૂરી બની જાય. એમને જ્યારે તમે નિયમોના સ્વરૂપમાં દેશ માટે જાણે કે કાયદા જ ઘડવાની સત્તા આપી રહ્યા છો, ત્યારે એમની આ નિયમો બનાવવાની સત્તા ઉપર એક અંકુશ જરૂરી છે, જેને જ ધ્યાનમાં રાખીને આપણી સંસદમાં એક સમિતિ તૈયાર કરાઈ છે, કમિટી ઓન સબઓર્ડિનેટ લેજિસ્લેશન, જે સતત શેનું સુપરવિઝન કરશે કે આપણા સરકારના કારોબારી અંગ દ્વારા, સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓ માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે, એ નિયમો કાયદાની મર્યાદામાં રહીને જ ઘડાયા છે કે નહીં, બંધારણની જોગવાઈઓ મુતાબિક તૈયાર થયા છે કે નહીં, આ ખાતરી કરવાનું કામ આ સમિતિએ કરવાનું રહેશે. વર્ષો પહેલા બ્રિટનની અંદર લગભગ 1920ના દાયકામાં એક સરસ મજાની સમિતિ તૈયાર થઈ હતી, ડોનોમોર કમિટી. એ ડોનોમોર કમિટીએ તો ત્યાં સુધી નોંધ્યું હતું કે ટુડે વી આર મોર ગવર્ન્ડ બાય ધ રૂલ્સ ધેન બાય ધ લોઝ. ટુડે વી આર મોર ગવર્ન્ડ બાય ધ રૂલ્સ ધેન બાય ધ લોઝ. આજે કાયદાઓ કરતાં આપણી વ્યવસ્થામાં નિયમોનું મહત્વ વધી ગયું છે. આ પરિસ્થિતિમાં એ નિયમો બનાવનારી જે સત્તા
જે સંસ્થાઓ છે એના ઉપર એક અંકુશ હોવો જરૂરી છે, અને અંકુશ આ સમિતિ દ્વારા આપણે સુનિશ્ચિત કરીએ છીએ. એટલા જ માટે તો આપણી લોકસભાના પહેલા સ્પીકર ગણેશ વાસુદેવ માવડંકરજી એમણે તો આ સમિતિ વિશે કહ્યું છે કે ધીસ કમિટી ઇઝ ધી કસ્ટોડિયન ઓફ ધ ડ્યુટીઝ ઓફ ધ પાર્લામેન્ટ. આપણી સંસદની જે ફરજો છે એ ફરજોની અભિરક્ષક, એની કસ્ટોડિયન તરીકે આ સમિતિ કામ કરતી હોય છે. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉ એટલે જ આખું એક તંત્ર ઊભું કરાયું છે, એક મેકેનિઝમ તૈયાર કરાઈ છે કે સંસદનો કોઈ પણ કાયદો બન્યો એ કાયદાને અસરકારક રીતે અમલમાં લાવવા માટે કારોબારીએ એટલે કે એક્ઝિક્યુટિવ ઓર્ગને નિયમો ઘડવાના હોય. એ નિયમો કાયદો અમલમાં આવ્યાના 6 મહિનાની અંદર ઘડવાના હોય, અને એ નિયમો એમણે સબમિટ કરવાના હોય, સુપ્રત કરવાના હોય આ સમિતિને. સમિતિ ત્યારબાદ એની ચકાસણી કરે. નાવ જુલાઈ મહિનાની વાત છે. જુલાઈ મહિનામાં 6 મહિના આ કાયદાના અમલીકરણને પૂરા થયા. 6 મહિના પતી ગયેલા હોવા છતાં ભારત સરકાર દ્વારા આ કાયદા માટેના કોઈ જ નિયમો ઘડવામાં નહોતા આવ્યા. ઓકે, હવે શું? ક્યારેક મોડું થાય, પરિસ્થિતિઓ એવી વિકટ હોય તો મોડું થઈ શકે, સમજાય. એટલે જ તો આપણું જે મેન્યુઅલ ઓન પાર્લામેન્ટરી પ્રોસિજર્સ છે, સંસદીય પ્રક્રિયાઓ માટેનું જે આખું મેન્યુઅલ છે, એમાં જોગવાઈ કરાયેલી છે કે જો એ 6 મહિનાની અંદર નિયમો ન બની શક્યા તો સરકારે આ કમિટી પાસે એક્સટેન્શન માંગવું પડે કે અમને થોડોક વધારે સમય આપો, અને એ સમય આપી શકાય 3 મહિનાનો. બરાબર છે? ભારત સરકાર દ્વારા એ 6 મહિના બાદ એક્સટેન્શન માંગવામાં આવ્યું આ સમિતિ પાસે, અને સમિતિએ 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું પણ ખરું. ન્યૂઝપેપર્સમાં જે રિપોર્ટિંગ થયું છે પ્રમાણે શરૂઆતમાં તો સરકારે એક્સટેન્શન પણ નહોતું માંગ્યું, પરંતુ જ્યારે ન્યૂઝપેપર્સ દ્વારા આ બાબતને બહાર લાવવામાં આવી કે હજુ સુધી આ અંગેના નિયમો બન્યા નથી, 6 મહિના એના નિર્ધારિત પૂર્ણ થઈ ગયેલા છે, છતાંય પણ હજુ સુધી નિયમો બન્યા નથી, ત્યારે સરકાર દ્વારા આ કમિટી પાસે એક્સટેન્શન માંગવામાં આવ્યું. જુલાઈ મહિનાની આસપાસ એક્સટેન્શન માંગ્યું, મળ્યું પણ ખરું, અને એ 3 મહિનાનો સમયગાળો હમણાં ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર પૂર્ણ થયો. એટલે કે 3 મહિનાના સમયગાળાની અંદર એમણે આ નિયમો બનાવી દેવાના હતા. બનવું એ આપણે જાણીએ જ છીએ કે આ બીજા 3 મહિના પૂરા થઈ ગયા, પરંતુ હજુ એ આ અંગેના નિયમો બન્યા નથી. હજુ એ આ અંગેના નિયમો ઘડીને સરકારે એને અમલમાં નથી લાવી. આ જ અંગે એક સરસ મજાની ન્યૂઝ સ્ટોરી ધ હિન્દુ ન્યૂઝપેપરમાં આવેલી હતી, જેની અંદર દર્શાવાયેલું હતું કે 3 મહિના પૂરા થયા બાદ શું ભારત સરકારે હજુ વધારે લાંબુ એક્સટેન્શન માંગ્યું છે? એ એક્સટેન્શન માંગ્યું કે નહીં એ અંગેની પણ સ્પષ્ટતા હજુ સુધી મળી નથી. અમુક ન્યૂઝપેપર્સ, અમુક મીડિયા હાઉસીસ હાલના સમયમાં વાસ્તવમાં મીડિયા તરીકે વર્તી રહ્યા છે. ધ હિન્દુએ આરટીઆઈ એપ્લિકેશન દ્વારા બધી માહિતીઓ એકઠી કરવાની કોશિશ કરી હતી, અને આટલી માહિતીઓ અત્યારે આપણને પ્રાપ્ત થઈ શકી છે કે એક્સટેન્શન બીજી વખતનું પણ પૂરું થઈ ગયું છે, પરંતુ હજુ સુધી એ અંગેના નિયમો બન્યા નથી. અહીં આગળ આરટીઆઈ એપ્લિકેશન હેઠળ જ્યારે માહિતી માંગવામાં આવી કે એ નિયમોનું શું સ્ટેટસ છે, ત્યારે જવાબ મળ્યો કે the rules are still under preparation. કેન્દ્ર સરકાર દ્વારા એનો જવાબ એ આપવામાં આવ્યો કે આ નિયમો હજુ તૈયાર થઈ રહ્યા છે, હજુ એના ઉપર કામ ચાલુ છે. We have not been given fixed deadline by which they are going to complete this work. કેટલા સમયમાં એ પૂર્ણ થશે એની સ્પષ્ટતાઓ હજુ સુધી આપણી પાસે નથી. જ્યાં સુધી એ નિયમો તૈયાર નથી થતા ત્યાં સુધી આ અસ્પષ્ટતાનો માહોલ ત્યાંનો ત્યાં જ રહેશે. જો કે ઇન્ફોર્મલ વેમાં, અનૌપચારિક રીતે રિપોર્ટર્સ દ્વારા જે ઉચ્ચ અધિકારીઓ છે એમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે થોડી ઘણી માહિતી ક્યાંક એવી પણ મળી કે આ જે 6 ધર્મના લોકો આ તારીખ પહેલા સુધી આ 3 દેશોમાંથી આવી ગયા હોય તો એમની પાસે ચોક્કસ પ્રમાણપત્રો માંગવામાં આવશે
કે એમનો ધર્મ આ જ છે, આ 6 જ ધર્મના છે એ સાબિત કરતા પ્રમાણપત્ર એમની પાસે માંગવામાં આવશે અને આ તારીખ પહેલાં જ તેઓ આવી ગયા છે એ અંગેનું પણ એમણે કોઈક ને કોઈક પુરાવો રજૂ કરવો પડશે, સાબિતી આપવી પડશે. એમને ભારતની નાગરિકતા નહીં આપવામાં આવે. પણ આ બધા સમાચાર આપણને અનૌપચારિક રીતે પ્રાપ્ત થયા છે, કારણ કે ઔપચારિક રીતે જે નિયમો બનવા જોઈએ એ નિયમો હજુ સુધી ઘડાયા નથી, એ નિયમો હજુ સુધી તૈયાર થયા નથી. માય પોઈન્ટ ઇઝ, ધર્મ કોઈ સ્વીકારાયો છે કે નથી સ્વીકારાયો આ કાયદાની અંદર એ કોન્સ્ટિટ્યુશનલ મેટર છે. કોન્સ્ટિટ્યુશનાલિટીનો એનો જે ટેસ્ટ છે એ અલગ વાત થઈ. શા માટે આ જ 6 ધર્મના અને આ જ 3 દેશના લોકો, એ પણ એક કોન્સ્ટિટ્યુશનાલિટીની મેટર છે, એક એથિકલ વેલ્યુઝની મેટર છે, એ એની જગ્યાએ છે. આપણે એમાં જતા જ નથી. આપણે વાત કરી રહ્યા છીએ કે આ કાયદાના અમલીકરણનું શું, એ મુતાબિક વ્યવસ્થાને આપણે સક્રિય ક્યારે બનાવીશું, કેવી રીતે બનાવીશું, જે અંગે હજુ અસમંજસ પ્રવર્તે છે. કાયદાને બને 1 વર્ષ પૂરું થવા આવ્યું છતાંય હજુ આપણે આ સંદર્ભે દ્વિધામાં છીએ, હજુ અંગેની મૂંઝવણ યથાવત છે. દેટ્સ માય પોઈન્ટ. તો આની સાથે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ 2019ની હાલની જે અવસ્થા છે અને જે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે એની પાછળનો તર્ક આપણે સમજ્યા, એની પૃષ્ઠભૂમિ આપણને સમજાય કે હજુ ક્યાં આગળ ખામી છે. આ અને આવા સમાચારો દ્વારા પ્રયત્ન મારો હંમેશા એ રહ્યો છે કે કરંટ અફેર્સની તૈયારી કઈ રીતે થવી જોઈએ એ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ જાણતા થાય. જો કે મેં હંમેશા પહેલાં પણ કહ્યું છે પ્રમાણે હું ક્યારેય ખાલી ને ખાલી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને સંબોધતો નથી. મારી ઈચ્છા તો હંમેશા એ હોય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરનારા વિદ્યાર્થીઓથી આગળ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ આપણી આજુબાજુના વાતાવરણમાં જે મુદ્દાઓ રહેલા છે એનાથી વાકેફ થાય. એટલે જ શક્ય એટલી સરળ ભાષામાં આ મુદ્દાઓની રજૂઆત આપણે કરતા હોઈએ છીએ કે જેથી સામાન્ય વ્યક્તિ તો સમજી જ શકે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ આમાંથી તથ્ય અને વિશ્લેષણ લઈને પોતાની પરીક્ષાઓમાં એનો ઉપયોગ પણ કરી શકે. પરંતુ અહીં આગળ એ બાબતને ખાસ ભારપૂર્વક નોંધવાની જરૂર એ બને, તથ્યો કયા આવ્યા, વિશ્લેષણ કયું આવ્યું, માત્ર એ જ નહીં, કોઈ મુદ્દાને સમજવાની પદ્ધતિ શું હોઈ શકે એ પદ્ધતિથી આપને વાકેફ કરવાનો મારો હેતુ રહેલો છે. ફેક્ટ્સ એનાલિસિસ તો છે જ છે, પણ એનાથી આગળ કોઈ પણ વિષય ભણવો કેવી રીતે, કોઈ પણ મુદ્દાનો અભ્યાસ કેવી રીતે કરવો, એનો એક વિચાર જે હું પહોંચાડવા માંગુ છું એ અહીં આગળ મુખ્ય બાબત છે. આપણા ગુજરાત રાજ્યમાં જે પરિપક્વ માહોલ નથી હોતો, એક મેચ્યોર એન્વાયરમેન્ટ નથી હોતું, ખાસ તો કરંટ અફેર્સની તૈયારી માટે, એમાં જ આ બાબતને આપણે ઉમેરવાની છે. ધ હિન્દુનું એનાલિસિસ, ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર, 360 ડિગ્રી અપ્રોચ, આ બધું મને નથી સમજાતું. કરંટ અફેર્સ એ કરંટ અફેર્સ છે અને એને ભણવાની પદ્ધતિ આ છે. માત્ર ધ હિન્દુનું એનાલિસિસ એવું કહીને આપણે આગળ વધી જઈએ, દેટ્સ નોટ સફિશિયન્ટ, નેવર સફિશિયન્ટ. દરેકે દરેક રોજની ઘટનાઓને તો આપણે અહીંયા આગળ ચર્ચામાં ન જ લઈ શકીએ, પણ આવા સમાચારોની ચર્ચા દ્વારા હું આપણે સમજાવવા માંગુ છું કે તમે જ્યારે આવા ન્યૂઝ વાંચો તો પહેલા આપને માલુમ હોવું જોઈએ કે આ સબોર્ડિનેટ લેજિસ્લેશન એટલે શું, આ તાબા હેઠળનું વિધાન એટલે શું. આ તાબા હેઠળના વિધાન વિશેની સમિતિ છે, એ સમિતિમાં સભ્યો કેટલા એ વિદ્યાર્થીઓ યાદ રાખી લેતા હોય, પણ આ સમિતિની ભૂમિકા શું છે આપણી વ્યવસ્થામાં એ જાણતા જ નથી હોતા. સબોર્ડિનેટ લેજિસ્લેશન, જેને એડમિનિસ્ટ્રેટિવ લો પણ કહેવાય, જેને તમે ડેલિગેટેડ લેજિસ્લેશન પણ કહી શકો, જેને તમે કોસી લેજિસ્લેશન પણ કહી શકો, આટલા બધા એના નામ છે. એનો ભારતના બંધારણના અનુચ્છેદ 13 સાથે શું સંબંધ છે એ આપણે માલુમ હોવું જોઈએ. એ જો માલુમ હોય તો જ આ એનાલિસિસ સાથે આપ આગળ વધી શકો, જે વિદ્યાર્થીઓને મોટા ભાગે માલુમ નથી હોતું. અને એટલે જ આવા સમાચારોને મોટા ભાગે સ્કીપ કરી દેતા હોય કે આ આપણા કામની વાત નથી, આપણી પરીક્ષાઓમાં ન પૂછાય. અને એમને આવી સાંત્વના આપનારા કે ભાઈ આવું ન પૂછાય એવા લેક્ચરર્સ પણ મળી આવે છે. માત્ર ધ હિન્દુનું એનાલિસિસ એવું કહી દેવું કે પછી ડેપ્થમાં યુપીએસસી માટે આવું વાંચવાનું હોય એવું કહી દેવું, ઇટ્સ વેરી ફેન્સી, ઇટ્સ અ ટ્રેન્ડ, એવું કહી દેવું એ બહુ સરળ બની ગયું છે. પણ એકચ્યુઅલી એ વિગતોને તૈયાર કઈ રીતે કરવી એક બહુ લાંબી જહેમત માંગી લે છે, બહુ લાંબી પ્રક્રિયા છે કરંટ અફેર્સને આ રીતે સમજવાની. એક સાદો જ નિયમ બનાવો કે તમે કરંટ અફેર્સની તૈયારીઓમાં જે કોઈ પણ સમાચાર આપની સામે આવતા હશે એના માટે ક્યારે ડિપેન્ડન્ટ નહીં રહો.
ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, આ ન્યૂઝપેપર્સ આપણી પરીક્ષાઓ માટે કમ્પલસરી જ છે. એનો કોઈ વિકલ્પ જ નથી. હું પણ નથી, ભલે મારું નામ વિકલ્પ હોય, હું પણ નથી. તમારે અહીંયા આગળ એ ન્યૂઝપેપર્સને વાંચીને જ તૈયારી કરવાની છે. ચુનિંદા માહિતીઓ એકઠી કરી લેવી એ ક્યારેય કરંટ અફેર્સનો અભ્યાસ ન કહેવાય. નવું સંસદ ભવન તૈયાર થવા જઈ રહ્યું છે, બરાબર છે, એ ક્યારે તૈયાર થશે, કેટલા પાયા ખોદાશે, કેટલા પિલ્લર મુકાશે, હા, આ પ્રકારની વિગતો તમે તૈયાર કરતા હોય, ક્યારેય કરંટ અફેર્સનો અભ્યાસ ન કહેવાય, ક્યારેય ન કહેવાય. કરંટ અફેર્સ એટલે કે જ્યાં આજુબાજુના વાતાવરણને આપણે સમજતા થઈએ. કરંટ અફેર્સ એટલે કે જેની સમજના આધાર ઉપર આપણે ચર્ચાઓ કરવા માટે કાબેલ થઈએ, એના માટેની ક્ષમતા આપણી અંદર કેળવાય, એ સાચો કરંટ અફેર્સનો અભ્યાસ. અને એ જ હું આપને આપી રહ્યો છું કે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટના રૂલ્સ નથી તો એ આપણી રાજ્ય વ્યવસ્થાનો કેવડો મોટો મુદ્દો છે, એ આપણા માટે અગત્યનું છે. સબોર્ડિનેટ લેજિસ્લેશનનો કોન્સેપ્ટ કેવી રીતે ભારતના બંધારણ અનુચ્છેદ 13 સાથે જોડાય એ જાણવું આપણા માટે જરૂરી છે, ખૂબ જરૂરી છે. માત્ર કહી દેવું કે ધ હિન્દુ વાંચવું જ વાંચવું પડશે, એનાથી બચો. એવું કહેનારા બહુ મળશે, પણ એનાથી દૂર રહો. પરીક્ષા જગત જેટલું મોટું થાય છે, ખાસ તો આ વર્ચ્યુઅલ વર્લ્ડ, ઓનલાઈન ઈ પ્લેટફોર્મનું આજે આખું જગત છે, એ જેમ જેમ વિસ્તરી રહ્યું છે, એની સૌથી મોટી કદાચ કહો કે તકલીફ એ રહી છે કે વિદ્યાર્થી તરીકે પણ નિષ્ફળ હોય એવા વ્યક્તિ માટે આ પ્લેટફોર્મ પર શિક્ષક બની જવું અતિ સરળ છે. સરળ નહીં, અતિ સરળ છે. વિદ્યાર્થીઓની સાપેક્ષે શિક્ષકોનું પ્રમાણ વધી રહ્યું છે અને જેમ જેમ એમનો લોભ, એમની લાલચ વધતી જાય છે, એમ સરવાળે વિદ્યાર્થીઓનું અહિત વધતું જાય છે. દે આર પ્રપોર્શનલી રિલેટેડ. ધ મોર દે આર ગ્રેડી, more failure you are going to face in your exams. Try to detach them. Don't fall prey to their greed. Don't fall prey to their greed of money or publicity. માત્ર યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાઓની તૈયારી કરનારા જ વિદ્યાર્થીઓ એવું નહીં, સામાન્યમાં સામાન્ય વર્ગ 3ની પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓએ પણ એક કરંટ અફેર્સ તૈયાર કરવાની ખોટી પદ્ધતિઓથી દૂર રહેવું જોઈએ. રોજની અમુક પીડીએફ હોય કે અમુક ચોક્કસ વિડીયોઝ હોય, એમ કરંટ અફેર્સની તૈયારી નથી થતી. ફક્ત ફેક્ટ્સ તમે એકઠા કરો. ફેક્ટ્સ ભેગા કરવા ક્યાં મોટી વાત છે? વ્યક્તિ વિશેષ આજના દિવસમાં કોનો જન્મ થયો, તો ભાઈ વર્ષના 365 દિવસ છે, દરેક દિવસે કોઈકનો જન્મ થયો જ હશે, થયો જ હોય ને, આપણો પણ થયો હતો. તો એ માટેની વિગતો એકઠી કરી લઈએ એટલે કરંટ અફેર્સ ઇટ્સ કમ્પ્લીટલી યુઝલેસ. અને જો એ જ કરવું હોય તો કોઈ પીડીએફ પણ વાંચવાની ક્યાં જરૂર છે? વિકીપીડિયા વાંચી લો, એવરીથિંગ ઇઝ અવેલેબલ ધેર. દરેક વસ્તુ ઉપલબ્ધ છે. યાદ રાખ, કરંટ અફેર્સ એટલે રોજબરોજના સમાચાર નહીં, રોજબરોજની ઘટનાઓ નહીં. કરંટ અફેર્સ એટલે રોજબરોજના સમાચાર, ઘટનાઓ જે થઈ એનું વિશ્લેષણ કે જે પરીક્ષા માટે ઉપયોગી છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? રોજબરોજની ખબરો રોજ તમારી પાસે આવતી રહે તો એના માટે ન્યૂઝપેપર્સ છે, ન્યૂઝપેપર્સની એપ્લિકેશન્સ પણ છે. એ આપણી પરીક્ષાની માંગ કે જરૂરિયાત નથી. આપણી પરીક્ષાનું કરંટ અફેર્સ એટલે કે આ જ સમાચારો, આ જ ખબરો, એમાંથી તો પહેલા એક્ઝામ માટે રેલેવન્ટ કયા છે, એક્ઝામ માટે રેલેવન્ટ કયા છે ને એમાંથી પણ શું રેલેવન્ટ છે. પણ એટલું પણ ખાલી કહીને છૂટા ના પડી જવાય. એનું એક આદર્શ ઉદાહરણ આપણી પાસે હોવું જોઈએ કે એની તૈયારી મારે આ રીતે કરવાની છે. આશા રાખું કરંટ અફેર્સનો એક પ્રવાહ કેવો હોવો જોઈએ, ખાસ તો ગુજરાતી ભાષામાં, એ ઊભો કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ કે જે બૌદ્ધિક પ્રવાહ છે, જે એક ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્લો છે. સમયની અનુકૂળતા એટલી હોતી નથી કે દરરોજ કદાચ આ દરેક મુદ્દા ઉપર આટલું વિશ્લેષણ સાથે રજૂ થઈ શકાય, કારણ કે જ્યાં ક્વોન્ટિટેટિવ અપ્રોચ હોય, વધુને વધુ આપવાનો જ્યાં આગળ અભિગમ રહેલો હોય, ત્યાં ગુણવત્તાયુક્ત કામ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય. પણ ગુજરાતના વિદ્યાર્થીઓની ખાસ નમ્ર અપીલ છે કે અહીં આગળ ખોટા રસ્તે ન ચાલ્યા જતા. જે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ઉપર જે યુનિવર્સિટીઝ તૈયાર થયેલી છે, વર્ગ 3ની પરીક્ષાઓના નિષ્ફળ વ્યક્તિઓ જે આજે શિક્ષક બની બેઠા છે, એ ખોટા રસ્તાઓએ ન આગળ વધી જઈને તમારી તૈયારીઓની ચોક્કસ દિશા સુનિશ્ચિત કરો. કરંટ અફેર્સનું ભારણ આપણી પરીક્ષાઓમાં બહુ વિશાળ છે, બહુ મોટું છે. જીપીએસસીની અમુક પરીક્ષાઓમાં તો જોશો તો લગભગ 20% પ્રશ્નો આપણને કરંટ અફેર્સના પૂછાયેલા હોય છે. આવા સમયે એની તૈયારીઓ સાથે સમાધાન માત્ર એટલા માટે ન કરી દેવાય કે હું વધારે વાંચવા માટે તૈયાર નથી, હું ન્યૂઝપેપર્સને ઇંગ્લિશમાં વાંચવા માટે તૈયાર નથી. પરીક્ષાની જરૂરિયાત છે,
અંગ્રેજીની જરૂરિયાત છે, ઇટ્સ અ યુનિવર્સલ લેંગ્વેજ. એટલે જ તો આપણી મુખ્ય પરીક્ષામાં એનું એક અલાયદું પ્રશ્નપત્ર રહેતું હોય છે, અને એ માત્ર જીપીએસસીમાં નહીં, યુપીએસસીમાં પણ રહેતું હોય છે. ઓરિજિનલ ઇઝ ઓરિજિનલ. એમાંથી જે તમને મળશે એ ક્યાંક કોપી કરીને ઉઠાવીને મૂકેલું હશે, એમાં તો નહીં જ મળે. ખાસ આગ્રહ રાખીશ, કરંટ અફેર્સને આ રીતે વાંચવાની એક ટેવ પાડો. શરૂઆતમાં અઘરું લાગશે, ધીરે ધીરે ટેવાઈ જશો. રોજબરોજ તમારી સામે કોઈ પીડીએફ આવી જતી હોય, કોઈ વિડીયોઝ કે કોઈ ઓડિયો ક્લિપ આવી જતી હોય, દે મેક યુ ડિપેન્ડન્ટ. એ તમને આશ્રિત બનાવે છે. અને આપણી પરીક્ષાઓ માટે તો હંમેશા એવું કહેવાતું હોય છે કે ઇટ ઇઝ ઓલ અબાઉટ સેલ્ફ પ્રિપરેશન. પોતાની જાત તૈયારી ઉપર જ આ ક્ષેત્રમાં સફળતા રહેલી હોય છે. તો ટ્રાય ટુ બી સેલ્ફ ડિપેન્ડન્ટ, ટ્રાય ટુ રીડ ધ થિંગ્સ ઇન ધેર ઓરિજિનલ ફોર્મ્સ. તમને ધીરે ધીરે થોડીક વાર લાગશે, પણ એનાથી ટેવાઈ જશો અને પછી મજા આવવા માંડશે. આવનારા સમયમાં કરંટ અફેર્સના આવા જ વધુ એક મુદ્દાની ચર્ચા સાથે ફરીવાર મળીશું. આભાર. નમસ્તે.